ભાવનગરમાં બેંક ઓફ બરોડાની શાખામાં છેતરપિંડીનો કિસ્સો, પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી। ભાવનગરમાં બેંક ઓફ બરોડાની એક શાખામાં છેતરપિંડીની એક મોટી ઘટનાનો ખુલાસો થયો છે। આ કેસમાં ભાવનગર પોલીસે 4 આરોપીઓને ધરપકડ કરી છે। આરોપીઓએ બેંકની શાખામાં જાલસાજી કરીને મોટી રકમની છેતરપિંડી કરી હતી। પોલીસે આ મામલે તરત જ કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે। બેંક ઓફ બરોડાની શાખામાં કેટલાક વ્યક્તિઓએ જાલસાજી કરવા માટે દસ્તાવેજોમાં છલકાવ કર્યો અને નકલી રીતે બેંકના ખાતાઓમાં રકમને ખસેડી। આ છેતરપિંડી એક સુનિયોજિત યોજનાનો ભાગ હતી, જેમાં આરોપીઓ બેંકના કર્મચારીઓ સાથે મળીને કામ કરી રહ્યા હતા। આ મામલામાં પોલીસે તરત જ કાર્યવાહી કરી અને 4 આરોપીઓની ધરપકડ કરી છે। તેમની પૂછપરછ થઈ રહી છે, જેથી મામલાના તમામ પાસાઓનો પતરાવું થશે। ભાવનગર પોલીસે બેંકની ફરિયાદ પછી મામલો નોંધ્યો અને તરત જ તપાસ શરૂ કરી। પોલીસે વિવિધ ઇશારો અને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓને પકડવામાં સફળતા મેળવી। પોલીસે જણાવ્યું હતું કે આ એક સુનિયોજિત છેતરપિંડી હતી અને તમામ આરોપીઓને વહેલી તકે ન્યાયની સમક્ષ લાવવામાં આવશે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ ચાલુ છે અને આરોપીઓમાંથી અન્ય સંશયિતોની માહિતી મેળવવામાં આવી રહી છે અને આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે બેંકના અધિકારીઓને પણ સાવચેત રહેવા માટે કહ્યું છે। ઉચાપત અંગત કારણોસર કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ અંતર્ગત ટોટલ 28 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। સમગ્ર તપાસ દરમિયાન PMEGPમાં 17 પ્રકારની લોન થયેલી છે। વાજપાઈ બેંકેબલ યોજનામાં 2 જેટલા કેસની લોન થયેલી છે તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં 5 જેટલી અલગ અલગ રકમની લોન થયેલી છે।